તો હેલો દોસ્તો, નમસ્કાર ને બધાને જય શ્રી રામ ને જય શ્રી રામ સેવા ટીમ તમારા બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરે છે. દોસ્તો, હું છું પંકજ જોશી ને આપણે જે થોડા ટાઈમ પહેલા જે સેવાનું કાર્ય શરૂ કર્યું એના આજે મિશ્રણો બનવાના શરૂ થઈ ગયા છે. અને અમારા ખાસ મિત્ર અમારા અલ્પેશભાઈ દેસાઈ, જેમણે મોટું યોગદાન આપ્યું છે, એમનો હું દિલથી આભારી રહીશ અને એમને દિલથી આભાર વ્યક્ત કરું છું. બીજું જે યોગદાન આવ્યું છે એ અમારા દેલવાડાથી મધુભાઈ જેસુભાઈ લાપા, એમના તરફથી 1000 રૂપિયા આવ્યા હતા. 5 લીટર તેલ ને 5 કિલો ખોટ એમના તરફથી અમે લાવી છે. અને બીજું યોગદાન આવેલું છે અમારા મિત્ર નીરવભાઈ લીંબચિયા, એમના તરફથી 5 કિલો ખોટ આવેલી છે. તો ભગવાન આ બધાના પરિવારને સુખી રાખે, જીવનમાં આગળ વધારે અને એમને તરક્કી કરાવે, આવી અમારી અપેક્ષા છે. ને આ સેવાના કાર્યને એમને અમારી આટલી મદદ કરી છે તો એમનો અમે આભાર વ્યક્ત કરીશું. ને આ સેવાના કાર્યમાં હંમેશા જોડાયેલા રહે અને વધુમાં વધુ આ લોકો અમારી સાથે જોડાય અને આ સેવાના કાર્યને અમે આગળ વધારીશું. તમારા બધાનો સાથ સહકાર અમારી સાથે બની રહે, જેથી આપણે આવા પુણ્યના કાર્યને વધુમાં વધુ આગળ વધારીએ, પુણ્ય કરીશું અને કરાવીશું. એ જ અમારું લક્ષ્ય છે. તો બસ તમારા બધાનો સાથ સહકાર અને સહયોગ બનાવી રાખજો. અમારી શ્રીરામ સેવા ટીમ રાતે મહેનત કરે છે આ સેવાના કાર્ય માટે, જેથી અમારા સૌનો પ્રેમ અમારી સાથે બન્યો રહે. તો બસ અમારી એ જ અપેક્ષા છે કે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, જેથી આ પુણ્યના કાર્યને આપણે આગળ વધારીશું. અને દોસ્તો, તમે પણ થોડું ઘણું, ફૂલ નહીં તો ફૂલની પાકડી, આ કાર્યની અંદર ડોનેશન આપવા માંગતા હો તો અમારો QR કોડ અમે મૂકીશું, એની અંદર તમે ડોનેટ કરી શકો છો. અને ના, કે તમારાથી એ પણ નહીં થાય તો આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો, જેથી આ સેવાનું અને પુણ્યનું કાર્ય આપણે સૌ મળીને આગળ વધારીશું. તો દોસ્તો, બસ વિડીયોની અંદર બન્યા રહેજો. હવે અમે કરીશું મિશ્રણ બનાવવાના શરૂ. અમારી ટીમ રાતે મહેનત કરે છે. તમને અમારો વિડીયો કેવો લાગે તો કમેન્ટની અંદર અવશ્ય જણાવજો. અને થોડો ઘણો સપોર્ટ આ સેવાના કાર્ય માટે કરતા રહેજો, જેથી આપણે આ સેવાના કાર્યો પુણ્ય કરીએ અને કરાવીએ, એ જ અમારો લક્ષ્ય. તો બસ બધાને જય શ્રી રામ. તો વિડીયોની અંદર બન્યા રહેજો. હવે અમે સેવાના કાર્યને શરૂ કરીએ. જય શ્રી રામ.
તો દોસ્તો રાતના વાગી ગયા એક્ઝેક્ટલી 2. હવે બસ બધું મિશ્રણ કરીને બોટલો ભરવાનું ચાલુ કરી રહ્યા છીએ. તો અત્યારે બહુ મોડા સુધી મહેનત કરી, થાક તો બહુ લાગ્યો છે, પણ હવે આ સેવાનું કાર્ય હાથમાં લીધું છે ને એટલે આપણે કમ્પ્લીટ જ કરીને રહેશું. તો તમારા બધાનો સાથ સહકાર બનાવી રાખજો અને વિડીયોની અંદર બન્યા રહેજો, જેથી આપણે આ પુણ્યનું કાર્ય ચાલુ કર્યું છે તો આને આગળ પણ વધારીશું. હવે જુઓ અમારી મહેનત. અત્યારે એક્ઝેક્ટલી 1:54 થઈ ગઈ છે. લાઈવ ટાઈમ તમને બતાડું છું. ને બસ હવે લોટ, પછી ખાંડ, બિસ્કિટની ભૂકી, ખારીની ભૂકી, ટોસ્ટની ભૂકી, આ બધી મિશ્રણો કરીને આપણે બોટલો ભરીશું. અને કાલે પૂનમનો દિવસ છે, તો બસ કાલથી જ આપણે આ સેવાનું કાર્ય, પુણ્યનું કાર્ય શરૂ કરીએ. તો બસ તમારો બધાનો સાથ સહકાર બનાવી રાખજો અને બની શકે એટલો આ વિડીયોને આગળ વધારજો, જેથી આપણે સૌ મળીને આવા પુણ્યના કાર્યો કરતા રહીશું. તો જય શ્રી રામ અને બનાવી રહેજો વિડીયોની અંદર. હજુ પણ અમારી મહેનત ચાહે 3 વાગે 4 વાગે કંઈ ખબર નહીં કેટલા વાગશે, હજી બોટલો ભરવાની ઘણી બધી બાકી પડી છે, ઘણું બધું કામ પણ બાકી પડ્યું છે. હવે કરીએ કામ, તમે વિડીયોની અંદર બન્યા રહેજો. બોય તો ચડાય કરી. ઈ છે હજી બોય તો ચડાય કરી. ખાંડ ને લોટ મિશ્રણ થઈ ગયું. હવે આપણે કરીએ આને મિક્સ કરીને નાખીશું તેલ. કોને તોડ્યું? ઓલે તોડેલું આલ્યું પેન. બહુ થાક લાગ્યો છે દોસ્તો. તમે પણ આ સેવાના કાર્યની અંદર જલ્દીથી જલ્દી જોડાઈ જાજો, એટલે આપણે સૌ મળીને આ પુણ્યના ભાગીદાર બનીએ. તમે પણ તમારા ઘરે આવું ચીડિયાનગરું બનાવીને ચીડીઓને નાખજો, આવી અમારી દિલથી અપેક્ષા છે. તો બસ જય સિયારામ ને રાધે રાધે. જય શ્રી રામ સેવા ટીમ રાતની મહેનત કરી રહી છે. તો અમારી મહેનત સારી લાગે તો એક સબસ્ક્રાઈબ ને એક શેર અવશ્ય કરજો. કમેન્ટ કરવાનું અવશ્ય ભૂલતા નહીં. જય સિયારામ.
તો દોસ્તો ફાઇનલી બોટલો ભરાઈ ગઈ, પણ બોટલો ભરતા ભરતા વાગી ગયા 3:53 થઈ ગઈ. હવે ઓલમોસ્ટ 4 વાગવાની તૈયારીમાં છે. કન્ડિશન તમે જોઈ કરો એ તો ટોટલ 680 બોટલો ભરાણી. હજુ પણ આપણો પ્રયાસ ચાલુ છે. આ બધું તમારા કારણથી જ આ શક્ય થઈ કર્યું છે. તો બસ આવો ને આવો સપોર્ટ બનાવી રાખજો અને પુણ્યના ભાગીદાર બનતા રહેજો. તો અમારી મહેનત થોડી પણ સારી લાગી હોય તો આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો અને તમે પણ એક સેવાનું કાર્ય શરૂ કરી દેજો. અને અમારું કામ તમને કેવું લાગ્યું કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. અને હવે કાલથી આ બોટલોનું વિતરણ ચાલુ થશે. પાણીના કુંડ પણ લઈને અમે જઈશું સાથે. તો બસ તમારો સહયોગ બનાવી રાખજો અને જીવનમાં પુણ્યના કાર્ય કરતા રહેજો અને તમારા મા બાપના આશીષ તમારી માથે બન્યા રહેશે. તો બસ આજ માટે આટલું જ. હવે મળીએ સારા વિડીયોની સાથે. બધાને જય શ્રી રામ.